જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી વિષયમાં 8મો પાઠ બિરબલની યુક્તિ ભણીશું. બિરબલની યુક્તિ પાઠનો સાહિત્ય પ્રકાર છે ચાતુર્ય કથા. એટલે કે આ પાઠમાં બિરબલે કેવી ચતુરાઈ વાપરી છે તે આપણે જોઈશું. બિરબલ એ અહીં મોગલ બાદશાહ અકબરનો ચતુર મંત્રી છે, જે આપણે એની ઘણી વાર્તાઓ છે એ જોઈ હશે અથવા તો સાંભળી હશે. અને યુક્તિ એટલે કે કરામત, એટલે કે આ પાઠમાં બિરબલે કેવી ચતુરાઈ વાપરી છે તે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ જ છીએ કે આપણે જે સમાજમાં રહીએ છીએ તે સમાજમાં જાત જાતના વહેમો છે, અપશુકન છે, માન્યતાઓ છે, એ બધું જોવા મળે છે. ખાસ કરીને આપણે જ્યારે ગામડામાં જઈએ ત્યારે આવું ખૂબ જ જોયું હશે કે આ ઊંચી જાતિના લોકો છે, આ નીચી જાતિના લોકો છે, આમના ઘરે ન જવાય અથવા તો તેમની પાસે ન બેસાય, તેને અડીને તો ઘરે આવીને ગંગાજળનો છાંટ લે છે. અથવા તો ઘણી વખત એવી પણ માન્યતાઓ જોવા મળે છે સમાજમાં કે જો કોઈ આપણે રસ્તામાં જતા હોય અને સામે જો આપણને બિલાડી મળે તો જો કોઈ આપણે શુકન કામ કરવા જતા હોય તો પણ એમાં વિઘ્ન આવે છે એવું માનીને એ શુકન કામે જતા નથી. આવા તો આપણા સમાજમાં જાત જાતના કેટલા વહેમો છે તે આપણે જાણીએ જ છીએ. ઊંચ નીચના ભેદભાવો તો આપણા સમાજમાં બહુ જ ઘર કરી ગયા છે. જોકે હાલમાં આ પરિસ્થિતિએ થોડીક રાહત મૂકી છે, એટલે કે હાલમાં આ બધી પરિસ્થિતિ છે ઓછી જોવા મળે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે જોવા મળે છે. પણ આ જે વાત છે પાઠની, એ બિરબલ મોગલના સમયની વાત છે. તે પાઠ છે આપણે જોઈશું આજે. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. લોકોમાં જાત જાતના વહેમો અને શુકન અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે. આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે તેની ચોટદાર રજૂઆત છે. દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા ત્યારે તેમના દરબારમાં બિરબલ ચતુર વજીર હતા. બાદશાહ એમને જાત જાતના કોયડા પૂછતા અને બિરબલ એ કોયડા ઉકેલી આપતા. કોયડા એટલે કે આપણે સહેલાઈથી ઉકેલી ન શકીએ તેવો પ્રશ્ન અથવા તો કૂટ પ્રશ્ન આપણે કહીએ તે, તો કે આવા કોયડા છે એ બિરબલ છે એ પૂછી આપતા, ઉકેલી આપતા. અને બાદશાહ છે એ આવા જાત જાતના પ્રશ્નો છે એ બિરબલને હંમેશા પૂછતા રહેતા. બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે, એમાંની અહીં એક આપી છે. આગળના ધોરણમાં તમે બિરબલની ખીચડી નામનો પાઠ છે એ પણ સરસ રીતે ભણીને આવ્યા છો. જેમાં પણ બિરબલે છે કેવી ચતુરાઈ વાપરીને કે પહેલાં માણસને છે એ ન્યાય અપાવે છે તેની વાત ખીચડી દ્વારા તેને રજૂ કરી હતી. તો આ પાઠ પણ બહુ સરસ છે. તો ચાલો આપણે પાઠ જોઈએ. એક દિવસ બાદશાહે સવારમાં ઉઠીને મહેલના ઝરૂખાની નીચે નજર કરીને જોયું. મહેલનો ઝરૂખો એટલે કે છજુ. તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો. ચોગાન એટલે કે ખુલ્લી જગ્યા અથવા તો મેદાન, જેમનો રાજમહેલ છે તેની આગળનો જે વિસ્તાર છે ત્યાં નોકર છે એ વાળી રહ્યો હતો. બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું. હવે સ્વાભાવિક જ છે કે સવારના પોરમાં કોઈ રાજા આવે તો સામેના નોકર છે એ ગભરાઈ જાય. એટલે પેલો માણસ છે, નોકર છે, એ પણ બાદશાહને જોઈને એનું મોં છે એ પોતાના ઝાડુ વડે ઢાંકી દે છે. પણ બાદશાહના મનમાં થયું કે સવારના પોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દાડો બગડવાનો. હવે છે કે રાજાને એમ થાય છે ક્યાં આવા લોકોનું મોઢું જોઈ લીધું, એટલે એને શું થાય છે કે મારો દાડો બગડવાનો, એટલે કે ન ધાર્યું હોય તેવું કામ થશે. વહેમનું ઓસડ નથી. ઓસડ એટલે કે અહીં દવા, એટલે કે એમ કહે છે કે વહેમ એટલે કે આપણા મનમાં જે વિચાર ઘર કરી ગયા હોય એવા કોઈ વહેમનો ઉપાય નથી હોતો અથવા તો કોઈ દવા નથી હોતી. દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળિયો હાથમાં લે છે ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા. હવે જેવા
બાદશાહ છે એ દાંતણ પાણી કરીને એટલે કે એની સવારની જે ક્રિયા છે એ પતાવીને શિરામણ એટલે કે સવારનો નાસ્તો, આ સવારનો નાસ્તો કોળિયો એટલે કે પહેલું બટકું હજી હાથમાં લે છે ત્યાં જ જે સેનાપતિઓ છે આવીને સમાચાર આપે છે એટલે કે એને સંદેશો આપે છે, બાદશાહ સલામત, આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે. કોળિયો કોળિયાના ઠેકાણે રહ્યો અને બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા. હવે એ વાત કરે છે એટલે કે બુંદેલખંડનો કોઈ રાજા છે એ એમના રાજ્ય ઉપર ચડાય એટલે કે આક્રમણ કરવા આવ્યો છે. એટલે કોળિયો એટલે કે બટકું છે એ તો તેના ઠેકાણે એટલે કે તેના સ્થાન ઉપર જ રહે છે અને બાદશાહ તરત જ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા, સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તૈયારી સાથે આવું છું. આજે સવારમાં જે કાળમુખાનું મોઢું જોયું છે એટલે મારો દાડો બગાડવાનો. રાજાને સવારમાં જ થઈ ગયું હતું કે આજે આ કાળમુખો એટલે કે જેના દર્શનથી એટલે કે જેનું દર્શન માત્રથી આપણો દાડો બગડે એવો કાળમુખો છે એટલે કે કાળાના જેવા મુખવાળું અથવા તો અપશુકન આપણે કહીએ તો પણ ચાલે. એટલે કે સવારના પોરમાં એ વ્યક્તિનું નોકરનું મેં મોઢું જોયું હતું એટલે મને તો સવારની જ ખબર હતી કે આજે મારો દાડો છે બગડશે. એમ કહીને રાજા કહે છે કે ભાઈ આજે તો હું જાતે જ લડાઈ લડવા આવું છું. બાદશાહ જાતે જ લશ્કર લઈ રણ મેદાન તરફ આવે છે. એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી જ પાછો ફરી ગયો. હવે અહીં બને છે એવું કે બાદશાહ જાતે જ લશ્કર લઈને આવે છે એવા સમાચાર બુંદેલખંડના રાજાને મળતા એ ગભરાઈને અડધા રસ્તેથી જ પાછો ફરી જાય છે. બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. એમને ભૂખ તો કકડીને લાગી હતી એટલે કે ખૂબ જ એને ભૂખ લાગી હતી, પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાફળા ફાફડા આવીને કહ્યું. હાફળા ફાફડા એટલે કે ગભરાયેલું અથવા તો બે બાકડું થઈને એવી આવીને બેગમ છે સમાચાર આપે છે. શું સમાચાર આપે છે તો કે મારા ભાઈને સાપ કરડ્યો છે, એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે, ચાલો જલ્દી જઈએ. હજી જેવા છે તે રાજા છે રણ મેદાનમાંથી આવીને આવે છે એટલે એને તો કકડીને એટલે કે ખૂબ જ જોરદાર ભૂખ લાગી હતી. જેવા પાટલા પર બેઠા કે એની બેગમ છે એની રાણી છે એ આવીને ગભરાઈને બે બાકડી બનીને કહે છે કે મારા ભાઈને છે સાપ કરડ્યો છે અને એને સાપ ઉતારનારને ઘેરે લઈ જવાનો છે. પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા. જઈને જુએ છે તો સાળો મરી ગયો છે. એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ જવાના છે. મૈયત એટલે કે મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે. તો કે જ્યારે રાજા છે એ એના સાળાને ઘેરે પહોંચે છે ત્યારે તો સાળો છે એ મૃત્યુ પામ્યો છે અને એની મૈયત એટલે કે એના શબને છે એ કબ્રસ્તાનમાં લઈ ગયા. એ બધું પતાવતા સાંજ પડી. વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા. વાળું એટલે કે સાંજનું ભોજન. હવે આ બધી ક્રિયાકર્મ છે એના શાળાની પતાવતા રાત્રિ થઈ જાય છે અને સાંજે જ્યારે ઘર આવે છે અને વાળું કરવા એટલે કે રાત્રિનું ભોજન કરવા બેસે છે, પણ જેવો કોળિયો ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એના થાળમાં પડી. હવે જેવો કોળિયો એટલે કે જેવું બટકું ભરે છે ત્યાં જ એના થાળમાં એટલે કે એની થાળીમાં છે ગરોળી છે ટપ કહીને ઉપરથી પડે છે અને બાદશાહ છે બરાડી ઉઠે છે. બરાડી ઉઠવું એટલે કે ખૂબ જ મોટેથી બોલવું, ગુસ્સે થઈ જાય છે અને મોટેથી બોલે છે કે કેવો કમનસીબ દિવસ છે. કમનસીબ એટલે કે કમ ભાગી. કેવો કમનસીબ દિવસ છે, આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લઈ આવો. આખા દિવસથી રાજા છે પરેશાન થઈ ગયા છે. એક તો એને ભૂખ લાગી છે અને રાત્રે જ્યારે માંડ માંડ ભોજન કરવા બેસે છે ત્યાં તો એના થાળમાં ગરોળી છે પડે છે. એટલે રાજા છે હવે એનો ગુસ્સો છે સાતમા આસમાન પર પહોંચી ગયો છે અને ખૂબ જ બરાડી ઉઠે છે. મોટા અવાજ કહે છે કે કેવો કમનસીબ દિવસ છે, કે હું કેવો કમ ભાગી છું કે આજે મને ભોજન પણ નસીબ નથી. આથી એ શું કરે છે તો કે આદેશ આપે છે કે આ થાળ છે લઈ લો અને ઝટ બીજો થાળ લઈ આવો. રાજાના આદેશથી થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. લાલ પીળા થઈ જવું એટલે કે ખૂબ જ ગુસ્સે થઈ ગયા. એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકમ કર્યો,
જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને. આજે સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દો. હવે રાજા છે જમતા જમતા જ એને ખૂબ જ ગુસ્સો આવે છે અને ત્યાં જ આદેશ આપે છે કે જાઓ પેલા કમનસીબિયાળ છે, કમભાગી છે ને લઈ આવો, કે જેથી સવારના પોરમાં મેં એનું મોઢું જોયું છે એથી મારો દાડો બગડ્યો છે. એટલે જલ્દીથી એને કેદમાં પૂરી દો, એટલે કે જેલમાં પૂરી દો અને સવાર થાય કે એને ફાંસીએ ચડાવી દેજો, એટલે કે એને મૃત્યુની સજા કરી દેજો. સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો. રસ્તામાં એની પાછળ તેની પત્ની, છોકરા અને સગાવાલા તથા નાતીલા રો કકળ કરતા ચાલતા હતા. સિપાહીઓ સ્વાભાવિક છે કે રાજાના આદેશથી પેલા કમનસીબિયા નોકર છે એને પકડી લાવે છે. આથી એની પાછળ છે એનું આખું ઘરબાર છે રો કકળ કરતું રડતું રડતું ચાલ્યું આવે છે કે પાછળ એની પત્ની છે, એના છોકરા છે, એના સગાવાલા છે, એના નાતના લોકો છે, એ બધા રોતા રોતા છે એ ચાલ્યા આવે છે. વચમાં બિરબલનું ઘર આવ્યું. રો કકળનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા. એને એમણે પૂછપરછ કરી અને બધી હકીકત જાણી લીધી. એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈ કહ્યું અને બિરબલની વાત સમજી લઈ જાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો. હવે રસ્તામાં જ્યારે આ રોકકળનો અવાજ આવે છે ત્યારે બિરબલ છે એ બહાર આવે છે અને આ બધું શું થઈ રહ્યું છે એના વિશે પૂછે છે અને બધી હકીકત છે એ બિરબલ છે જાણી જાય છે અને પછી હળવેથી પેલા કમનસીબ નોકર છે એના કાનમાં ધીમેથી કહે છે અને પછી બિરબલની વાત જાણે નોકર સમજી ગયો હોય એમ પછી સિપાહીઓ આગળ ચાલવા માંડે છે. બીજે દિવસે સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યો. તે વેળા એટલે કે સમય, તે સમયે એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. હવે જ્યારે કોઈ પણને ફાંસીએ ચડાવે છે ત્યારે તેની છેલ્લી ઈચ્છા છે પૂછવામાં આવે છે. ત્યારે આ માણસ છે, પેલો નોકર છે, એની પણ છેલ્લી ઈચ્છા શી છે એ પૂછવામાં આવે છે. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. એ કહે છે કે મારી છેલ્લી ઈચ્છા મારે બાદશાહ છે એના દર્શન કરીને પછી મૃત્યુ પામવું છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસેથી લઈ જવામાં આવ્યો. બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, અલ્યા, તારું અપશુકનિયાળ મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારે આખો દિવસ બગડ્યો અને મારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું, એટલે જ તને આજે ફાંસીએ સજા કરી છે. જેવા છે કે પેલા નોકરને બાદશાહની સામે લઈ આવે છે એટલે બાદશાહ છે એ પોતાની કમનસીબી ગયા દિવસની આખી વાત છે તેને કહે છે કે ભાઈ, મેં તને જ્યારે કાલે સવારે ચોગાન વાળતા જોયો, તારું મુખ જોયું સવારના પોરમાં, એટલા માટે મારે આખો દિવસ છે ભૂખ્યું રહેવું પડ્યું અને મારો આખો દિવસ છે બગડ્યું અને એટલા જ કારણે તને ફાંસી કરવામાં આવી છે. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું કહેવાનું જ નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું એમ મેં આપનું મોઢું જોયું હતું, તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાંથી વધારે અપશુકનિયાળ કોણ? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને કઈ સજા કરશે? હવે બાદશાહ છે પોતાની આપવીતી છે, પોતાનો દિવસ કઈ રીતે બગડ્યો એ કહે છે. એટલે નોકર છે કહે છે કે ભાઈ, તમારે તો ખાલી આખો દિવસ ભૂખું રહેવું પડ્યું, પણ જેમ તમે મારું મોઢું જોયું હતું એમ મેં પણ તમારું મોઢું જોયું હતું, પણ તમારે તો ભૂખું રહેવું પડ્યું, જ્યારે મારે તો શું થયું તો કે કેદખાનામાં પડવાનો વારો આવ્યો, એટલે કે જેલમાં જવું પડ્યું અને આજે સવારે તો મારે ફાંસીના માચડે ચડવાનું છે. એટલે જો મને ન્યાયાધીશ કદાચ ફાંસીની સજા કરે તો આપ જ ન્યાય કરો કે મેં આપનું મોઢું જોયું તો તમને કઈ સજા કરશે? વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા કે એને થયું
કે આ નોકર છે એનામાં આટલી બધી બુદ્ધિ ચાતુર્ય ક્યાંથી આવી. એટલે બાદશાહ છે ડાયરેક્ટ વિચારમાં પડી ગયા. બાજુમાં ઊભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. મરક મરક એટલે કે સ્મિત કરવું, હાસ્ય કરે છે કે એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ, આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. એની વાત સાચી છે. શુકન અને અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસે. જે થયું તે સારું થયું, એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેરે પહોંચાડી દો. રાજા છે એને પોતાની ભૂલ છે સમજાઈ જાય છે અને કહે છે કે આ બિરબલ છે એને જ તને આ ઉપાય શીખવ્યો હશે, એના સિવાય બીજું કોઈ તને આવું શીખવી શકે નહીં. એટલે રાજા છે પોતાની ભૂલ સમજે છે કે જો શુકન અને અપશુકનનો ખોટો વહેમ રાખીને આ બિચારો જે નિર્દોષ છે નોકર, એને હું અન્યાય કરી બેસે. અને શું કહે છે કે જે થયું તે સારા માટે થયું, જે થાય છે એ સારા માટે થાય છે. અને આ નોકર છે એને છોડી દો અને સરપાવ એટલે કે ઇનામ અથવા તો શાબાશી આપી એને ઘરે છે માનભેર સાથે પાછો પહોંચાડી દો. અહીંયા છે આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ શબ્દ સમજૂતી છે તમારા નોટબુકમાં લખવાની છે અને સાથે રૂઢિપ્રયોગનો અર્થ પણ લખવાનો છે. હજી કહું છું, દરેક પાઠમાં હું કહું છું કે જ્યારે પાઠની શરૂઆત કરો ત્યારે હાંસિયામાં છે પાઠનું નામ આપો અને નીચે છે સાઈડમાં કોર્નરમાં એ પાઠનો સાહિત્ય પ્રકાર હોય, એ પાઠના લેખક હોય એ લખવાનું રહેશે. ત્યારબાદ આપણે સ્વાધ્યાય અને અભ્યાસમાં પણ એક નજર કરી લઈએ. અભ્યાસ, એમાં અભ્યાસમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી એનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો. એમાં પહેલો સવાલ છે, વહેલી સવારે બાદશાહે ઝરૂખાની નીચે શું જોયું? એમાં જવાબ આવશે વહેલી સવારે બાદશાહે ઝરૂખાની નીચે જવાબ આવશે નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો. ત્યારબાદ બીજું જોઈ લઈએ, રાજ્ય પર કયા રાજાએ ચડાઈ કરી? એમાં જવાબ આવશે ક, બુંદેલખંડના રાજાએ. ત્યારબાદ નોકરને જવાબ શીખવનાર કોણ હતું? એમાં જવાબ આવશે નોકરને જવાબ શીખવનાર બિરબલ હતો. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. એમાં છે, બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો? એમાં જવાબ આવશે બાદશાહ અકબર પોતે જ લશ્કર લઈને રણ મેદાનમાં આવે છે એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા પરત ફર્યો. બીજો સવાલ, શિરામણ સમયે સેનાપતિએ શા સમાચાર આપ્યા? એમાં જવાબ આવશે શિરામણ સમયે સેનાપતિએ બાદશાહને સમાચાર આપ્યા કે બુંદેલખંડનો રાજા લશ્કર લઈને આપણા રાજ્ય ઉપર ચડી આવ્યો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, બેગમે બાદશાહને શા સમાચાર આપ્યા? એમાં જવાબ આવશે બેગમે બાદશાહને સમાચાર આપતા કહ્યું, મારા ભાઈને સાપ કરડ્યો છે અને એને જલ્દી સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે. ત્યારબાદ સ્વાધ્યાયમાં જોઈએ. સ્વાધ્યાયનો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો સવાલ છે, બાદશાહને પોતાનો દાડો બગડશે એવું કેમ લાગ્યું? એમાં જવાબ આવશે બાદશાહે સવારના પહોરમાં ઝરૂખામાં જઈને નીચે જોયું તો એક ઝાડુવાળો ઝાડુથી મહેલનું ચોગાન વાળતો હતો. બાદશાહને જોઈને ઝાડુવાળાએ ઝાડુથી પોતાનું મોં ઢાંકી દીધું, પણ બાદશાહને લાગ્યું કે મેં સવારના પહોરમાં ઝાડુવાળાનું મોં જોયું છે, તેથી આજ મારો દાડો બગડશે. ત્યારબાદ બીજો સવાલ છે, સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા? એમાં જવાબ આવશે સાંજે જમતી વખતે રાજા કોળીઓ ભરવા જતા હતા, તેવામાં તેના થાળમાં એક ગરોળી ટપ કરતા રાજાના મનમાં સવારે ઝાડુવાળાનું મોં જોયું. વહેમ હતો જ, ગરોળી થાળમાં પડતા એ વહેમ પાકો થઈ ગયો, જેથી રાજા ગુસ્સે થયા.
ફરીથી જોઈએ, સાંજે જમતી વખતે રાજા કોળિયો ભરવા જતા હતા, તેવામાં તેના થાળમાં એક ગરોળી પડી. રાજાના મનમાં સવારે ઝાડુવાળાનું મોં જોયું તેથી વહેમ તો હતો જ, ગરોળી થાળમાં પડતા એ વહેમ પાકો થઈ ગયો, તેથી રાજા ગુસ્સે થયા. ત્રીજો સવાલ છે, રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું? એમાં જવાબ આવશે, રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ કહ્યું કે કાલે સવારે જ્યારે તમે મારું મોં જોયું હતું તે સમયે મેં પણ તમારું મોં જોયું હતું. આપને તો માત્ર દિવસ જ બગડ્યો હતો, જ્યારે આપનું મોં જોવાથી મારે તો કેદખાને જવાનું થયું અને ફાંસીની સજા ભોગવવી પડી. તો આપણા બેમાં કોણ વધારે અપશુકનિયાળ? ચોથો સવાલ, અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો? એમાં જવાબ આવશે, અંતે રાજાએ બિરબલ આગળ કબૂલાત કરી કે શુકન અપશુકન અંગેનો પોતાનો વહેમ ખોટો હતો. રાજાએ ઝાડુવાળાને છોડી દેવાની તેમજ સરપાવ આપી માનભેર ઘરે પહોંચાડવાની આજ્ઞા કરી. આમ એને રાજાએ પોતાનો ખોટો વહેમ દૂર કર્યો. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે તમે જીવનમાં અનુભવેલા કે જોયેલા ચાતુર્ય પ્રસંગ વિશે 8-10 વાક્ય લખો. એ પ્રશ્ન તમારે લખવાનો રહેશે નહીં. તો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ, નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો. તો એમાં છે સવારનો નાસ્તો એટલે કે શિરામણ, ઝટપટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન એટલે કે કોયડો, કાળના જેવા મોંવાળું એટલે કે કાળમુખું, મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે એટલે કે મૈયત, શાબાશી બદલ અપાતો પોશાક એટલે કે શરપાવ. ત્યારબાદ પ્રશ્ન 4 છે, એ પણ તમારે લખવાનો રહેશે નહીં. ત્યારબાદ પ્રશ્ન 5 જોઈએ. પ્રશ્ન 5 છે કે નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો. એમાં છે, એક નાનું ગામ, યુવાનો ભણેલા, વૃદ્ધો વ્યવહાર કુશળ, ગામમાંથી જાન જવી, જાનમાં વૃદ્ધોને લઈને જવા, વૃદ્ધોને ન લઈ જવા, જાનમાં માત્ર યુવાનો જ, કન્યા પક્ષની શરત, જવાબ આપો તો જ કન્યા પધરાવીએ, ગામનું તળાવ ઘીથી ભરી આપો, યુવાનોની ચિંતા, સંતાઈને આવેલા વૃદ્ધોને જવાબ, પહેલાં તળાવ ખાલી કરી આપો, કન્યા પક્ષનું કહેવું, જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે. આ વાર્તા છે આપણે આગળના ધોરણમાં ભણીને જ આવ્યા છીએ, છતાં આપણે જોઈ લઈએ. મુદ્દા પરથી વાર્તા હોય ત્યારે હંમેશા ધ્યાન રાખવું કે આપણે આપેલા મુદ્દા પરથી જ વાર્તા બનાવવાની હોય છે. તેથી વાર્તા શરૂ કરતાં પહેલાં વાર્તાને છે યોગ્ય નામ એટલે કે શીર્ષક છે આપણે અચૂક આપવું જોઈએ. ત્યારબાદ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે વાર્તા બનાવવાની હોય છે અને છેલ્લે એમાંથી શું આપણને બોધ મળે છે, શું શીખ મળે છે એ પણ આપણે લખવાનું હોય છે. તો આપણે વાર્તા જોઈએ. મુદ્દા પરથી તો કે રાજપરા નામનું એક ગામ હતું. એમાં યુવાનો ભણેલા અને વૃદ્ધો વ્યવહાર કુશળ હતા. ગામના લોકો સંપથી રહેતા હતા. યુવાનો ખૂબ જ બુદ્ધિશાળી હતા. એક વખત ગામમાંથી જાન બીજે ગામ જવાની હતી. યુવાનોએ નક્કી કર્યું કે જાનમાં વૃદ્ધોને લઈ જવા નહીં. આથી જાનમાં માત્ર યુવાનો જ ગયા. કન્યા પક્ષના લોકો સમજદાર હતા, એમાં વૃદ્ધો પણ હતા. કન્યા પક્ષના વૃદ્ધોને ઈચ્છા થઈ કે ચાલો આ યુવાનો જાનૈયાઓની કસોટી કરીએ. તેમણે વરપક્ષ આગળ શરત મૂકી, અમે એક શરતે જ કન્યા પરણાવીએ, ગામનું તળાવ ઘીથી ભરી આપો. શરત સાંભળીને જાનૈયા ચિંતામાં પડી ગયા. એ જાનમાં એક વૃદ્ધ સંતાઈને આવ્યા હતા. તેમણે યુવાનોને કહ્યું, જાઓ કન્યા પક્ષના લોકોને કહો કે ગામનું તળાવ ખાલી કરી આપે. યુવાનોએ કન્યા પક્ષના લોકોને કહ્યું, તળાવ તો અમે ઘીથી ભરી દઈએ, પણ તમે પહેલાં તળાવ તો ખાલી તો કરી આપો. કન્યા પક્ષના વડીલોને ખ્યાલ આવી ગયો કે એમની સાથે જરૂર કોઈ વૃદ્ધ આવ્યા હશે. વૃદ્ધ સિવાય કોઈ આ જવાબ આપી શકે નહીં. વૃદ્ધોને સાથે ન રાખ્યા તેની ભૂલ યુવાનોને સમજાય. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા પરથી આપણને બોધ મળે કે ઘરડા ગાડા વાળે. છેલ્લે ફરી એકવાર સાંભળી લો. તમારે
શબ્દાર્થ અને રૂઢિપ્રયોગના અર્થ તેમજ અભ્યાસ આખું નોટબુકમાં લખવાનું છે. ત્યારબાદ સ્વાધ્યાયમાં કયા પ્રશ્નો લખવાના છે તે સાંભળી લો. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, પ્રશ્ન 3 અને પ્રશ્ન 5 છે એ તમારે લખવાના છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, પ્રશ્ન 3 અને પ્રશ્ન 5 છે એ જ તમારે લખવાના છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, 3 અને 5 એ જ તમારે લખવાના છે. આપણો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.